આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જરા કલ્પના કરીએ, જંગલની વચ્ચે પડેલો એક અવાવરૂ કેમેરો મળે છે અને એમાં કંઈક એવું રેકોર્ડ થયું છે જે માનવામાં ન આવે. આ કોઈ ઉપજાવી કાઢેલી વાર્તા નથી, પણ એક કેમેરાના લેન્સથી જોવાયેલો, રેકોર્ડ થયેલો એવો અકલ્પ્ય અનુભવ છે, જ્યાં શરૂઆત એક સામાન્ય ટેકનોલોજીથી થાય છે પણ અંત એક ક્યારેય ન પૂરા થતા અંધકારમાં. ચાલો રૂવાડા ઊભા કરી દે તેવા આ ફૂટેજને ડીકોડ કરીએ. તો ચાલો આ ફૂટેજમાં ઊંડા ઉતરીએ. મધ્યરાત્રિના બરાબર 12 વાગ્યાનો સમય છે. કેમેરાના માઇકમાં જંગલમાંથી આવતો એક બહુ જ વિચિત્ર અને સતત અવાજ રેકોર્ડ થાય છે. ઠક ઠક ઠક, જાણે કોઈ લાકડાથી સતત કબરો ખખડાવી રહ્યું હોય. આ અવાજ એટલો ડરામણો હતો કે ભૈરવન ગામના લોકો મધ્યરાત્રિ થતાં જ પોતાના ઘરના દરવાજા અંદરથી મજબૂત રીતે બંધ કરી દેતા. અને ફૂટેજ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે આ અવાજ કોઈ જીવંત માણસનો તો બિલકુલ નહોતો. ગામની બરાબર પાછળ આવેલું આ ભૈરવ વન કબ્રસ્તાન ખરેખર બહુ જ રહસ્યમય જગ્યા હતી. આ એક એવો વિસ્તાર હતો જ્યાં ધોળા દિવસે પણ કોઈ પક્ષી ફરકતું જોવા મળતું નહોતું. સ્થાનિક લોકોમાં એક બહુ જ જૂની અને ડરામણી લોકવાયકા પ્રચલિત હતી કે જે રાત્રે ત્યાં દીવો બળતો દેખાય એ રાત્રે ત્યાંથી કોઈ જીવતું પાછું ફરતું નથી. અને આ માત્ર કોઈ સામાન્ય ચેતવણી નહોતી, પણ મૃત્યુનો એક અફર નિયમ બની ગયો હતો. પણ કમનસીબે બધા લોકો આ નિયમથી ડરતા નહોતા. અહીં મુખ્ય પાત્ર એટલે કે આરવ વિશે સમજવું બહુ જરૂરી છે. આરવ એક શહેરી કન્ટેન્ટ ક્રિએટર હતો. એના માટે આવી જીવલેણ ચેતવણીઓ કોઈ ખતરાની ઘંટી નહોતી, પણ રાતોરાત વાયરલ થવાની બહુ મોટી તક હતી. ડર તો જાણે એનામાં હતો જ નહીં, પણ વાયરલ થવાની લાલચ એના અસ્તિત્વ પર હાવી થઈ ગઈ હતી. એને એમ કે આ લોકવાયકા જો કેમેરામાં રેકોર્ડ થઈ જાય તો બસ કમાલ થઈ જાય. અને એની આ જ લાલચ એની સૌથી મોટી અને કદાચ છેલ્લી ભૂલ સાબિત થઈ. હવે ફૂટેજની શરૂઆતની સેકન્ડો પર નજર કરીએ. અમાસની ઘનઘોર અંધારી રાત છે. જંગલ અસામાન્ય રીતે શાંત છે. એકદમ સુનસાન. ના કોઈ ઝીંગુરનો અવાજ, ના પવનની કોઈ લહેરખી કે ના કોઈ જંગલી પ્રાણીની હિલચાલ. કેમેરાના ઓડિયોમાં માત્ર ને માત્ર એક જ વસ્તુ કેદ થઈ રહી હતી, અને એ હતો પગ નીચે કચડાતા સૂકા પાંદડાનો ચરર ચરર અવાજ. કેમેરાની ફ્લેશલાઇટ આમ તેમ ફરે છે અને તૂટેલી કબરો દેખાય છે. બરાબર વચ્ચે એક વિશાળ કાળું વૃક્ષ છે, જેની ડાળીઓ પર લાલ કપડાં બંધાયેલા સ્પષ્ટ દેખાય છે. હવે આ ફૂટેજમાં જે સૌથી ભયાનક વળાંક આવે છે તે એ છે કે અહીં ટેકનોલોજી પણ સાથ છોડી દે છે અને એક ખતરનાક અલૌકિક દુનિયામાં ખેંચી જાય છે. જુઓ, કેમેરામાં અચાનક રેકોર્ડિંગનું REC સિમ્બોલ પોતાની જાતે જ કોઈના બટન દબાયા વગર ઓન થઈ જાય છે. ડિજિટલ સ્ક્રીન પર કબ્રસ્તાનની બરાબર વચ્ચે કોઈ બહુ જ લાંબી કાળી આકૃતિ ઊભેલી દેખાય છે. અને સૌથી ડરાવણી વાત, એનો કોઈ ચહેરો નહોતો. પણ જ્યારે સ્ક્રીનની બહાર હકીકતમાં સીધી નજરે જોવામાં આવે છે તો ત્યાં કંઈ જ નથી. બિલકુલ ખાલીપો. મતલબ કે કેમેરો એવું કંઈક પકડી રહ્યો હતો જે સામાન્ય માણસને આંખો જોઈ શકતી નથી. આધુનિક ટેકનોલોજી અહીં અદૃશ્ય શક્તિઓ સામે સાવ લાચાર બની ગઈ હતી. અને બરાબર અહીંથી પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂ બહાર જતી રહે છે. વિડીયોના ટાઈમસ્ટેમ્પ પર ધ્યાન આપવું ખરેખર જરૂરી છે. માત્ર અમુક જ સેકન્ડોમાં એક કબરની માટી અચાનક હલવા લાગે છે. જમીન ફાટે છે અને અંદરથી સડો થયેલો અત્યંત લાંબા નખવાળો એક કાળો હાથ બહાર આવે છે. પછી બીજી કબર, પછી ત્રીજી. કેમેરાનું લેન્સ વારંવાર હલી રહ્યું છે કારણ કે આખું કબ્રસ્તાન ખળબળી ઉઠ્યું છે. ડિજિટલ સ્ક્રીન પર સ્પષ્ટ અને ભયાનક દ્રશ્ય દેખાય છે કે મૃતકો એકસાથે, બિલકુલ એકસાથે જમીન ચીરીને બહાર આવી રહ્યા છે. આ બધી જ ભયાનક અરાજકતા વચ્ચે કેમેરો અચાનક પેલા કાળા ઝાડની પાછળથી આવતી એક આકૃતિ પર ફોકસ કરે છે. એક સ્ત્રી સફેદ સાડીમાં ધીમે ધીમે બહાર આવે છે, પણ જ્યારે લેન્સ તેના પર ઝૂમ થાય છે તો ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ ચહેરો જ નહોતો. ચહેરાની જગ્યાએ માત્ર એક કાળો, ઊંડો અને બિહામણો ખાડો હતો. અને એ ખાડામાંથી આવતો એક કંપાવનારો અવાજ સીધો કેમેરાના માઇકમાં ઘૂસી જાય છે. કેટલા વર્ષો પછી કોઈ જીવ તો અહીં આવ્યો છે. સાચું કહું તો આ અવાજ સાંભળતા જ લોહી થીજી જાય એવું લાગે છે. આ આંકડા પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. સંખ્યા છે ડઝનો. પાછળ હટતા સમયે કેમેરો અચાનક જમીન તરફ નમે છે અને ત્યારે ફ્લેશલાઇટના અજવાળામાં સ્પષ્ટ દેખાય છે કે જમીન પર ડઝનબંધ ખોપડીઓ વિખરાયેલી પડી છે. ફૂટેજ બતાવે છે કે તે બધાની આંખોના ખાડા સંપૂર્ણપણે ખાલી હતા. જાણે કોઈ અમાનવીય તાકાતે તેમની આંખો જીવતે જીવ બહુ જ ક્રૂરતાથી ખેંચી કાઢી હોય. આ ઘાતક વિગત એ વાતની સાબિતી છે કે અગાઉ અહીં આવેલા લોકોની કેવી ખરાબ હાલત થઈ હતી. અને આ દ્રશ્ય ખૂબ જ સચોટ રીતે દર્શાવે છે કે કેવી રીતે હવે ત્યાંથી બચવાનો કોઈ જ રસ્તો બચ્યો નહોતો. અચાનક આખા કબ્રસ્તાનમાં દરેક કબર પર દીવા પ્રગટી ઉઠે છે. હા, બરાબર એ જ દીવા જેની લોકવાયકા વિશે આપણે આગળ વાત કરી.
કેમેરો ગભરાહટમાં ચારે તરફ ગોળ ફરે છે, પણ દરેક કબર પાસે એક વિકરાળ મૃતદેહ ઊભો છે. કોઈના જડબા તૂટેલા હતા તો કોઈના શરીરમાં કીડા ફરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. અને પછી એ બધાનો એકસાથે બોલતો અવાજ ફૂટેજમાં ગુંજી ઉઠે છે. આજે નવી કબર બનશે. ફૂટેજમાં આગળ ભાગવાનો પ્રયાસ થાય છે અને એક જૂનું અવાવરું મકાન દેખાય છે. જંગલના રસ્તાઓ જાણે ગોળ ફરીને પાછા ત્યાં જ લાવી રહ્યા છે. પણ સૌથી મોટો આંચકો તો ત્યારે લાગે છે જ્યારે કેમેરાનું લેન્સ મકાનની દિવાલ પર લટકતા એક 20 વર્ષ જૂના ધૂળ ખાતા ફોટા પર ફોકસ કરે છે. એ જૂના ફોટામાં એ જ કપડાં અને કેમેરા સાથે રેકોર્ડિંગ કરી રહેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ખુદ આરવ જ હતો. આ કેવી રીતે શક્ય છે? અને ફોટાની પાછળ લખેલું હતું, આગલી આત્મા. આ સ્પષ્ટ દર્શાવે છે કે આ કોઈ સામાન્ય શિકાર નહોતો, પણ સમયની એક એવી ભયાનક માયાજાળ હતી જેમાંથી બહાર આવવું અશક્ય હતું. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ અંતિમ ક્ષણોમાં બચવાની હવે કોઈ જ આશા નહોતી બચી. ઓડિયોમાં અચાનક ગરદન પર પડતા અત્યંત ઠંડા શ્વાસનો અવાજ સંભળાય છે અને એક ધીમો અવાજ આવે છે. અમે તારી રાહ જોઈ રહ્યા હતા. લેન્સ બહુ જ ધીમેથી પાછળ ફરે છે અને એ જ ચહેરા વગરની સ્ત્રી બિલકુલ નજીક ઊભી છે. પણ હવે તેના કાળા ચહેરાના ખાડામાં લોહીથી ભરેલી મોટી સફેદ આંખો અચાનક ખુલે છે. એક હાથ સીધો છાતીમાં ઉતરે છે, એક શાંત ચીસ સંભળાય છે અને કેમેરા ધડામ દઈને જમીન પર પટકાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી. જમીન પર પડેલા તૂટેલા લેન્સથી પણ રેકોર્ડિંગ ચાલુ જ રહે છે. આખી રાત વીતી જાય છે અને બીજે દિવસે સવારે જંગલમાં પડેલો આ કેમેરો મળી આવે છે. બેટરી લગભગ પૂરી થવા આવી હોવા છતાં આખી રાત રેકોર્ડિંગ અકલ્પનીય રીતે ચાલુ હતું. અને સવારના એ છેલ્લા ફૂટેજમાં માત્ર એક જ વસ્તુ દેખાતી હતી. કબ્રસ્તાનની બરાબર વચ્ચે રાતોરાત બનેલી એક નવી કબર અને તેના પર કોતરેલા શબ્દો સ્પષ્ટ વંચાતા હતા. આરવ હવે હંમેશા માટે અહીં રહેશે. વાયરલ થવાની એની ભૂખે તેને હંમેશા માટે આ અંધકારમાં ધકેલી દીધો હતો. ચાલો જોઈએ કે આ ફૂટેજનો અંત કેવી રીતે થાય છે. ફૂટેજ પૂરું થતાં પહેલાં સ્ક્રીન પર એકદમ કાળો અંધકાર છવાઈ જાય છે. પણ ઓડિયો હજુ ચાલુ છે અને તેમાં એક સ્ત્રીનો અવાજ સ્પષ્ટ રેકોર્ડ થયેલો સંભળાય છે. આવતી અમાસે ફરી કોઈ આવશે. આ શબ્દો સાબિત કરે છે કે આ ખરેખર કોઈ અંત નહોતો, પણ એક નવી શરૂઆત હતી. અભૂતિયા જંગલની ભૂખ હજી સંતોષાઈ નહોતી. આજની આ ફૂટેજની સમજૂતી આપણને એક બહુ જ ઊંડા અને ભયાનક સવાલ તરફ લઈ જાય છે. વાયરલ થવાની અને ફેમસ થવાની લાલચ માણસને ક્યાં સુધી લઈ જઈ શકે છે? શું આ કેમેરો, આ ફૂટેજ અને આ વાર્તા હવે જંગલમાં કોઈ નવા શિકારની રાહ જોઈ રહ્યા છે? જે કોઈ પણ આ રહસ્યને ઉકેળવા જશે, શું તે પણ આ અંતહીન ચક્રનો હિસ્સો બની જશે? આ વિચારવા મજબૂર કરી દે તેવા સવાલ સાથે આજનો આપણો આ અહેવાલ અહીં પૂરો થાય છે. બસ એટલું યાદ રાખજો કે કેટલીક જગ્યાઓ માત્ર વાર્તાઓ પૂરતી જ સીમિત રહે ને તો જ સારું છે.